નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મનના સન્માન સમારંભનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમના સન્માનમાં આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યા. પ્રસંગે રાષ્ટ્રપતિ થર્મનના ભારતના 5 દિવસીય રાજકીય પ્રવાસની શરૂઆત થઈ, જે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે નિર્ધારિત છે. આગમન સમયે રાષ્ટ્રપતિ થર્મનનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ કર્યું, જેના ભાષણમાં રાષ્ટ્રપતિ થર્મને 1965માં સિંગાપુરની સ્વતંત્રતાને ભારત દ્વારા કરવામાં આવેલ પ્રારંભિક માન્યતાનું સ્મરણ કર્યું અને ત્યારથી બંને દેશો વચ્ચે વિકસિત થયેલી સ્વાભાવિક ભાગીદારીને ઉજાગર કરી. પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ થર્મન રાષ્ટ્રપતિ મુર્મુ સાથે ચર્ચાઓ કરશે, જે તેમના સન્માનમાં ભોજનનું આયોજન કરશે અને તેઓ પ્રધાનમંત્રી મોદીને મળીને દ્વિપક્ષીય સહકારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અન્ય ભારતીય મહાનુભાવો પણ રાષ્ટ્રપતિ થર્મનને મળવાની અપેક્ષા છે. આ રાજકીય પ્રવાસ ભારત અને સિંગાપુર વચ્ચેની વ્યાપક સહકારને પ્રતિબિંબિત કરે છે, જે લાંબા સમયથી મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર માન્યતામાં સ્થાપિત છે. સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી મોદીના સિંગાપુર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત કરવામાં આવ્યા હતા. આ ભાગીદારીમાં સેમિકન્ડક્ટર્સ, ડિજિટલ ટેકનોલોજી, કુશળતા વિકાસ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં સહકારનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ થર્મનનો પ્રવાસ આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જે ભારત અને સિંગાપુર વચ્ચેના બહુમુખી સંબંધને નવી ગતિ આપશે અને બંને દેશો તાજેતરના ઉચ્ચ સ્તરીય મુલાકાતો દરમિયાન થયેલા કરારો અને સમજૂતીઓના આધારે સહકારના નવા માર્ગોને શોધવાની અપેક્ષા છે. સારાંશ: રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભ ભારત અને સિંગાપુર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના ગાઢ સંબંધને દર્શાવે છે, જે સહયોગી વિકાસ અને પ્રાદેશિક સ્થિરતા પ્રત્યેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. It's a natural partnership between a small country, Singapore, and a very large country, India. But we found ways to cooperate in ways that are near our mutual interests in a whole range of areas. Our business relationships are thriving. In fact, Singapore is the largest investor in India for many years now. Our defense relationship is strong. Our relationship in skilling has been very active in recent years, and it continues to grow. But we are now on a new trajectory with India, with the upgrade of our relations to a comprehensive strategic partnership, which was announced during Prime Minister Modi's last visit to Singapore in September last year. We are exploring new initiatives, going beyond the existing very active relationship that we have.